સરકારે રમત શું કરી? આ 85% નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે. 60% દે એટલે વધારે નુકસાન થયું. તો સવાલ એ છે કે જ્યારે 85% નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે 25,000 4 હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ 25,000ની જે મર્યાદા હતા એ ઘટાડી અને 22,000 કરી અને 4 હેક્ટર જે હતા એ ઘટાડીને 2 હેક્ટર કર્યા. એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત કરી. એટલું જ નહીં, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ 9ની પેટા કલમ ઘમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF બંને લાભ મળવા પાત્ર છે. જો સરકાર SDRF અને સરકારની સહાય 10,000 કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે? હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં 25,000 એક હેક્ટરે 1 લાખ રૂપિયા, તો 1,44,000 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ. 44,000 2 હેક્ટરની મર્યાદામાં SDRF અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 1 લાખ રૂપિયા, તો 1,44,000 મળવા જોઈએ. એની જગ્યાએ સરકાર 44,000 આપે છે. હવે આજે 44,000 2 હેક્ટરની મર્યાદામાં સરકાર આપવાની છે. એમાં સરકારે રમત શું કરી? પહેલા તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય. આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એનો એક દિવસ બગડે. ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે. જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે. આટલું જ નહીં, જે ખેડૂતો ભાગ થઈ ગયા છે પણ વારસા એન્ટ્રી હજી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે, હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે. એવી જ રીતે કોઈ એક ખેડૂતના 3 અલગ અલગ ખાતાઓ છે, એક ખાતું 5 વીઘાનું, એક ખાતું 7 વીઘાનું, તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે. એ 5 વીઘા યા તો 7 વીઘાનું. આ બે ખાતે એક ખેડૂતના 2 ખાતા હોય તો 3 ખાતા હોય, એક 4 વીઘા, એક 3 વીઘા અને એક 5 વીઘા, તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે. એટલે આ જે સરકારે રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને 5,000 કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે. જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિનું 1,769 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે 500 કરોડ પણ સરકાર આમાં ચૂકવશે નહીં. એવી જ રીતે હું કહું છું કે આ 10,000 કરોડમાંથી સરકાર 5,000 કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં.